સુરતમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ સાથે 7 શખ્સોની ધરપકડ કરાઈ। એલ્યુમિનિયમ સ્ક્રેપ બારોબાર કરાતું હતું સગેવગે। યુપીના ગાઝિયાબાદથી સુરતના વેપારીએ આ જથ્થો ખરીદ્યો હતો। ગાઝિયાબાદથી 6000 કિલો ભંગાર લવાતો હતો સુરત। ટેમ્પોના ચાલકે રસ્તાની વચ્ચે ભંગારનો જથ્થો સગેવગે કરી નાખ્યો। ઉદયપુર અને વડોદરામાં ટેમ્પો ચાલકે એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચી નાખ્યો। કેટલોક ભંગાર કામરેજમાં વેચવા જતા આરોપી ઝડપાયો। પોલીસે 8 લાખનો એલ્યુમિનિયમ સ્ક્રેપનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે કે 2 ટેમ્પો સહિત કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો। એલ્યુમિનિયમ સ્ક્રેપ બારોબાર કરાતું હતું સગેવગે। યુપીના ગાઝિયાબાદથી સુરતના વેપારીએ આ જથ્થો ખરીદ્યો હતો। ગાઝિયાબાદથી 6000 કિલો ભંગાર લવાતો હતો સુરત। ટેમ્પોના ચાલકે રસ્તાની વચ્ચે ભંગારનો જથ્થો સગેવગે કરી નાખ્યો। ઉદયપુર અને વડોદરામાં ટેમ્પો ચાલકે એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચી નાખ્યો। કેટલોક ભંગાર કામરેજમાં વેચવા જતા આરોપી ઝડપાયો। પોલીસે 8 લાખનો એલ્યુમિનિયમ સ્ક્રેપનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે કે 2 ટેમ્પો સહિત કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો।